जय प्रज्ञापूर्णा प्रभु परमगीतस्वी जगने दया दृष्टि याचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज गुरु ने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे यदि चैतन्ये मुकुर इव भावाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिलसन्तोन्तरहिता जगत् साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પ્રત્યેકે પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર. જે પુરુષના ગુણલા ગાતા પાર ના આવે, સાક્ષાત સરસ્વતીજી ના હથિયાર એઠા પડે. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખિની પત્રમૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. એવા ગુરુ, એવા પરમાત્મા, એવા પરમ કૃપાળુદેવ, એવા સતદેવ, એવા સદગુરુદેવ. દેવ કયો તો દેવ, પ્રભુ કયો તો પ્રભુ, ગુરુ કયો તો ગુરુ. આપણે તો એક એક અને એક, અને એનો પાર ન આવે. અને એવા પ્રભુમાં જેણે ઓળખાવ્યા, પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ ઓળખાવ્યા. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમમાં દશાથી સિદ્ધ પ્રભુ આગળ, તેમ છતાં ઓળખાવનાર અર્યંત પ્રભુ સહયોગી જીન સ્વરૂપને નમસ્કાર કયા. પહેલાં નમસ્કાર કયા. એવો જ ઘાટ કંઈક અહીંયા થાય કે કૃપાળુદેવને ઓળખાવ્યા કોણે? બીજાએ ઓળખાવ્યા એની ના નથી, પહેલાં પોતે ઓળખ્યા અને પછી પોતે ઓળખાવ્યા. એવી જ રીતે કૃપાળુદેવ પ્રભુશ્રીજીને ઓળખી ગયા અને પ્રભુશ્રીજીને ઓળખાવ્યા, પણ પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને ઓળખ્યા. મોક્ષનો પંથ એક જ છે, માર્ગ એક જ છે, અને હતો જ અનંતકાળથી છે, ઋષભદેવ ભગવાનથી છે, મહાવીર સ્વામીથી છે. પણ પરમ કૃપાળુદેવે આ કાળમાં ગૃહસ્થાશ્રમમાં છતાં વૈરાગ્ય દશામાં મોક્ષ દશા વિતરાગ વેશ અને જે પ્રગટાવ્યો એવો તો કોઈ વિરલો જ. અને એવા હજારો લાખો વર્ષે પુરુષો થાય, અને એમાં આ કડીકાળમાં આપણા માટે જ સતયુગનો હરિશ્ચંદ્ર હોય, ત્રેતાયુગનો રામચંદ્ર હોય, દ્વાપર યુગના કૃષ્ણચંદ્ર હોય, પણ કળિયુગનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એમ કળિયુગના રાજચંદ્ર ભગવાન. અને એને ઓળખાવ્યા તે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી, જેમણે ઘણી આજ્ઞા કરી, કૃપાળુદેવના કહેવાથી કરી, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ પછી કરી. વિક્રમ સંવત 1954માં વસોના આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી સંવિતિ, સ્વસંવેદન, પ્રત્યક્ષ જ્ઞાન, આત્મોપલબ્ધિ, નિશ્ચય અનુભવ, નિશ્ચયપૂર્વકનું અનુભવપૂર્વકનું સમ્યક દર્શન, જે શ્રદ્ધા પરમ દુલ્લાહ કહી છે તે પુરુષ ચોથા આરાની વાનગી. અને સર્ટિફાઈ કોણ કરે છે? મારા તમારા જેવા નહીં, પરમ કૃપાળુ પરમાત્મા, કે આ ચોથા આરાની વાનગી છે. અને ચોથા આરાના મુનિ છે, અને ચોથા આરાના મુનિ જેવી સરળતા. અને તે પ્રભુએ જે આજ્ઞા કરી એમાંની એક આજ્ઞા કે દેવવંદન અપૂર્વ છે, 20 દોહા ચમત્કારિક છે. ભક્તામણ સ્તોત્ર કરતાં પણ જે ચમત્કારિક છે, કે જે આત્મા પર લાવીને મૂકી છે, આત્માને મોક્ષે લઈ જાય તેમ છે, એવો જેનો મહિમા છે.
એ 20 દોરા આત્મસિદ્ધિજી છપદનો પત્ર કોને લખાયા? તો કે પ્રભુશ્રીજી, અને કેટલીક વખતે પશ્ચાત ભૂમિકામાં છે, કેટલીક વખતે પ્રગટ છે, અને સૌભાગભાઈ, અને આપણા જેવા બધા મુમુક્ષુઓ માટે તો ખરું જ. અને તેમાં દેવવંદન કરવા જેવું છે એમ કીધું, અને દેવવંદનના અર્થ સમજવા યોગ્ય છે એમ આજ્ઞા કરી છે. આ એમના શબ્દો છે. એવું અપૂર્વ પ્રતિક્રમણ જેને કહ્યું, એનો મહિમા અપરંપાર કયો છે. અને તે દેવવંદનમાં એક વાત એમ આવી કે પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે. અને એ જમાનામાં, એ સમયમાં 80-90 યર્સ બેક પ્રભુશ્રીજીની વિદ્યમાનતામાં એમ કહેવાતું, એ જૂના મુમુક્ષોએ કહ્યું કે દેવો પણ જેમ અહીંયાથી નંદીશ્વર દ્વીપ સુધી આપણે જઈ શકતા નથી, એ આપણી લિમિટ આવી ગઈ, અવધિ આવી ગઈ. કેટલાક જંગાચરણ કે લબ્ધિધારી ભગવંત હોય, એમાં કોઈક વિરલા, જેમ કે કુંદકુંદ સ્વામી ગયા હતા, કે તેવા કોઈક પ્રભુ હોય, બાકી નહીં. તો એવા કોઈક સિવાય કોઈ જઈ શકતું નથી. તો એવી રીતે આપણે ત્યાં નંદીશ્વર દ્વીપમાં ભક્તિ ઉત્સવ કરવા નથી જઈ શકતા, પણ જ્યાં રહીએ છીએ ત્યાં કરીએ છીએ. એવી રીતે દેવલોકના દેવોને પણ ક્યારેક એમ થયું કે મનુષ્ય બહુ તો દુર્લભ છે, અને જ્યારે હતો ત્યારે કેટલીક આરાધના થઈ, કેટલોક સત્પુરુષાર્થ બાકી રહ્યો, વચ્ચે કાળક્ષેપ થયો, વિલંબ થયો, અને મોક્ષે જવામાં રૂકાવટ આવી. પણ પૃથ્વીના પટ પર ક્યાંક સાચી ભક્તિ થાય છે, ક્યાંક સાચો પુરુષ છે, તો ત્યાં હાજર થાય છે. તો દેવદેવી પણ જાણે કે પોતાના પ્લેન વિમાન પાર કરીને શ્રી અગાશ આશ્રમમાં દેવવંદનમાં હાજર હતા. કોઈ જોઈ શકતું નથી, પણ જ્ઞાન સર્વવ્યાપી છે. જ્ઞાની જોઈ શકે, જાણી શકે, અને જ્ઞાનીએ કીધેલી વાત છે. બાકી દેવદેવી એમ દેખાતા નથી, નરી આંખે આપણે જોઈ શકતા નથી. ઇલ્યુઝન હોય, ભ્રમ હોય, વહેમ હોય, સ્વપ્ન હોય, કલ્પના હોય, પણ એ કલ્પના જ થઈ. જ્યારે આ ભ્રમિત નથી, કલ્પના નથી, પણ એ પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે. એ નાની વાત થઈ, ચમત્કારિક વાત થઈ, એટલે આપણને કાનને ગમે, મગજને જરા વિચાર કરવાનું ગમે એટલા માટે. પણ ખરેખર પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે. શું? તો કે બહિરાત્મ દશાના કોચલા કાચલા ઉખડી જાય, પોતરા છોતરા ઉતરી જાય, અને અંતરાત્મ દશા પ્રગટે, જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. આ સંધિકાળની નિવૃત્ત ક્ષણ છે, પવિત્રમાં પવિત્ર ક્ષણ છે. જીવનમાં દરેક જીવને દરરોજ 24 કલાકમાં એક ક્ષણ, થોડી ક્ષણ તો એવી આવે જ છે, પણ ન જાણે કેમ ક્યાં ને ક્યાં પસાર થઈ જાય છે. સંધિકાળ સંધ્યાકાળ કહીએ છીએ. સંધ્યા કહેતા જ સમ્યક પ્રકારે ધ્યાન થઈ શકે, ધ્યાવન થઈ જાય તેવો સમય તે સંધ્યા. અને આ દિવસ અને રાતની વચ્ચેનો કાળ સંધ્યાકાળ, એ વખતે થતું સંધ્યાકાલીન દેવવંદન. એટલે એવી નિવૃત્ત યાને પરમ પવિત્ર શુદ્ધાત્માને શુદ્ધાત્મા જડી જાય, ખોજ કરે તો મળી જાય. બધું ભૂલીને 7-8 મિનિટ જો દેવવંદનમાં, ઇવન 1 સેકન્ડ સમય પણ જો ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ શુદ્ધ ભાવને સ્પર્શના થઈ જાય, તો તે વખતે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. અને બહિરાત્મ દશામાંથી જે અનંતકાળથી વસાવેલી છે, રાખી છે, એમાંથી અંતરાત્મ દશા પર આવી જાય, સમ્યક દર્શન થઈ જાય, જાતિ પાંતિનો ભેદ ઉડી જાય, મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન થઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાન, સમ્યક જ્ઞાન થઈ જાય. એવું નિમિત્ત ઘણું હોય, એમાંનું એક નિમિત્ત, ઉત્કૃષ્ટ નિમિત્ત. અને એમાં પણ ભગવાનની આજ્ઞાપૂર્વકનું દેવવંદન, એટલે નિમિત્તમાં પણ 4 ચાંદ લગાવી દે. એની શોભા બખૂબી છે. અને એને હિસાબે કહેવાય કે દેવવંદન અપૂર્વ છે. પૂર્વે કર્યું હોય તો પણ આ અપૂર્વ છે. આજે કર્યું હોય, કાલે કર્યું હોય, આજ સુધી કર્યું હોય, તો પણ ભગવાન કહે છે કે અમે કહ્યું તે દિવસથી, અથવા તો તે વખતથી, જ્યારથી આપણા વાંચવા સાંભળવામાં આવ્યું, તો તે વખતથી અપૂર્વ, સામાન્યપણું નહીં ગણી નાખતા. મારા માટે જ કહેવાય છે, મને જ કહેવાય છે, મારે જ આજના પરમ પવિત્ર દિવસે વિચારવા જેવું છે, એમ કરીને કહીએ. તે પ્રભુશ્રીજીએ પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે કે આત્માને આત્માનો સાક્ષાત્કાર થઈ જાય, આત્માને આત્માનું દર્શન થઈ જાય. જેના દર્શન કરતાં, જે પરમ કૃપાળુ દેવના દર્શન કરતાં આપણને આપણા આત્માનું દર્શન ન થાય, તો એ દર્શન કહેવાતોય નથી, એ નમસ્કાર કહેવાતો નથી. પ્રભુશ્રીજી કહે તે જીવ એક સાચો નમસ્કાર કર્યો નથી. આટલા નમસ્કાર કરીએ નમસ્કાર દિવસે, આત્મસિદ્ધિ રચનાના દિવસે 144 તો ઓછામાં ઓછા, બીજા કરીએ તે જુદા. અને એટલા નમસ્કાર પછી પણ જો કૃપાળુદેવ કે પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી એવું સર્ટિફિકેટ આપે કે જીવે એક નમસ્કાર સાચો કર્યો નથી. એક જ સાચું વંદન હોય તો નર કે નારી હોય એને તારી નાખે, બહુ સાગરથી તારી દે, તો એક નમસ્કાર કર્યો નથી, જીવ સાચો થયો નથી, જીવમાં સત પ્રગટ્યું નથી. સાચને ન આવે આંચ, સાચ છે શું, સત છે શું,
શક્તિનું માતાજીનું જ સત હોય, ઈષ્ટદેવ દેવીનું સત હોય, ચમત્કાર કરી બતાવેનું સત હોય. સાચો પુરુષ, સાચો આત્મા કોણ? તો કે સત અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ, પોતાને પોતાના અસ્તિત્વનું ભાન કરાવી દે, તે જ સત, તે જ સાચું, તે જ સારું અને તે જ કરવાની આજ્ઞા છે, તેવું દેવવંદન. એટલે ત્યાં આપણને સમજાય કે નિશ્ચયથી તો આમ જ છે કે પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે, અમે અમારા અંતરાત્માને હાજર કર્યો છે, ખડો કર્યો છે, સાક્ષાત દર્શન કર્યું છે, આત્માએ આત્માને અનુભવ્યો, જોયો, જાણ્યો, એમ જે કહી દેવાય છે તેની વાત છે. અને તેવું દેવવંદનથી જો અપૂર્વ ભાવ થતો હોય તો એથી વિશેષ શું રૂઢું હોય? આજ સુધીના સઘળા સાધન 511માં પત્ર પ્રમાણે નિષ્ફળ ગયા. એ અંદેશા રહિત વાત છે, શંકા રહિત વાત છે, સવાલ વિનાની વાત છે. કૃપાળદેવ કહે છે કેમ એમ? તો કે આજ સુધીના સાધન નિષ્ફળ જવાનું કારણ અપૂર્વ એવો ભાવ ઉત્પન્ન થયો નથી, અપૂર્વ એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી. અને અપૂર્વ એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થવા માટે, અપૂર્વ ભાવ અને અપૂર્વ ભાન થવા માટે અપૂર્વ પુરુષ જોઈએ, અપૂર્વ પુરુષની અપૂર્વ આજ્ઞા જોઈએ અને અપૂર્વ પુરુષની આજ્ઞાનું અપૂર્વ આરાધન જોઈએ. અને તેના વાંકે આપણે પામી શક્યા નહીં. તો એવા દેવવંદનની આજ્ઞા છે. એટલે પ્રત્યક્ષ દેવ બોલાવ્યો છે, એનો આ અર્થ તો આપણને બેસતો લાગે ને. પહેલો અર્થ તો હશે, થશે, કેવી રીતે હોય, કોણે જોયું છે? ત્યાં જ જ્ઞાનીના વચનમાં વિશ્વાસ નથી. પ્રભુશ્રીજીએ તો ત્યાં સુધી એ વખતે કીધેલું કે ઇન્દ્ર બોલાવું, મુંબઈ ખડું કરું, કરે નહીં જ્ઞાની પુરુષ, પણ પૂછ્યું છે કે માયાવી ઝાડ ઇન્દ્ર રચી શકે, અમે પણ ઇન્દ્રને બોલાવી શકીએ, મુંબઈ ખડું કરી દઈએ એ વખતના અગાશાશ્રમમાં, પણ એમ કરાય નહીં, લબ્ધી ફોરવાય નહીં. એટલી આત્માની અનંત શક્તિમાં આ તો એક નાનું સુરસુર્યું છે, પણ આત્માની અનંત શક્તિની વાત જુદી જ છે. અનંત ચતુષ્ટય છે તે જુદી જ વાત છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યમાં જવાનું છે, આમાં જવાનું નથી. અને એનો સ્વામી તો પોતે છે જ, એનું જ ભાન પ્રગટાવવાનું છે. તો એવા દેવવંદનમાં પહેલો જ શ્લોક મૂક્યો. આપ જાણો છો, આખું દેવવંદન કંઠસ્થ મુખપાઠ હોય ત્યાં મારે કહેવાનું રહેતું નથી. એ પહેલો શ્લોક રચાતા પહેલાં એક ગુરુ અને એક શિષ્ય. ગુરુ પણ આપણે નમસ્કાર કરીએ છીએ તેવા, અને શિષ્યને નમસ્કાર કરવાનું મન થાય તેવા. શિષ્યની શરૂઆત છે, ગુરુના દર્શન થયા છે, ગુરુની આજ્ઞા ઉઠાવે છે. અને એમ થાય છે કે ઘણાય શાસ્ત્રો વાંચું છું, જૈન શાળા, પાઠશાળામાં અને યુવક મંડળમાં વગેરે ઉપાશ્રયમાં સ્થાનકવાસી આમનાયના સંસ્કાર છે, આગળ પડતો છું. પણ સંસ્કૃત શીખ્યા હોય, ભણ્યા હોય તો કેવી લહેર આવે, કેવી મજા આવે, કેટલું બધું આપણને સમજાય, શીખી જવાય. પ્રાકૃત શીખીએ પણ આ તો સંસ્કૃત શીખવાની વાત. સંસ્કૃત શીખ્યા અને સત્પુરુષની આજ્ઞાથી શીખ્યા. વિક્રમ સંવત 1946માં તો જેમના ઘરે કૃપાળુદેવ દિવાળી થાય છે, ગુરુ ઘેર આવ્યા તે દિવાળી, આત્માની સિદ્ધિ થાય તે આત્મસિદ્ધિનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂનમનો જ દાડો નથી, આત્માની સિદ્ધિ થાય તો આત્મસિદ્ધિનોય દાડો છે. અને દિવાળીનોય દાડો છે કે આપણે ઘેર ગુરુ પધાર્યા, ગુરુના પાદુકાજી પધાર્યા. તો એવી રીતે તે પુરુષ સંસ્કૃત શીખ્યા. અને વિક્રમ સંવત 1946માં ઓળખાણ, પછી સંસ્કૃત શીખવાની આજ્ઞા, પછી સંસ્કૃત શીખીને આજ્ઞાનું પાલન, અને પછી થયું કે હું અર્ઘ્ય શું આપું. આપણે તો થોડું કંઈ ઘી, તેલ, નૈવેદ્ય, પકવાન, ફળ મૂકવાના છે, તો હું મારા ગુરુજીને દક્ષિણા કે અર્ઘ્ય શું આપું? તો કે એમની જ સ્તુતિ કરું, જો આવડ્યું છે તો હું કાંઈક રચું. અને જે સ્તુતિ રચાણી તે મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજમ રવાત્મજમ રાજચંદ્રમ અહમ વંદે તત્વલોચનદાયકમ, પ્રભુ તત્વલોચનદાયકમ. એ શિષ્ય એટલે બીજા કોઈ નહીં, પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ. અને એ ગુરુ એટલે બીજા કોઈ નહીં, પરમ કૃપાળુદેવ. શું ગુરુ અને શું શિષ્ય? એટલે અંબાલાલભાઈએ સ્તુતિ રચી અને કૃપાળુદેવને આ સંસ્કૃત શીખ્યાનું જાણે પરીક્ષાનું પરિણામ આપ્યું હોય. અને એટલું જ નહીં, પણ કૃપાળુદેવે ત્યાં સ્વચ્છંદ કીધો નથી, આજ્ઞાથી શીખ્યા છે અને અંજલિ આપી છે, આભાર છે. અને જાણે કે એમણે સ્વીકાર્યું, અને કે સ્વીકારીને કહ્યું કે તમારે અંબાલાલભાઈએ સહજાત્મ સ્વરૂપ પરમગુરુની આજ્ઞા નથી, પણ તમને મહાદેવ્યા કુક્ષિરત્નમની આજ્ઞા છે. એટલે કે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની આજ્ઞા નથી એમ કહ્યું નથી, પણ તમને આ આજ્ઞા છે મહાદેવ્યા કુક્ષિરત્નમ, કારણ કે એ પહેલાં રચાઈ ગયો છે, મંત્ર પછી અપાયો છે. તો કે આની આજ્ઞા છે. અને છેલ્લે સુધી પ્લેગના વસમાં સમયમાં
અંબાલાલભાઈએ એક જ આના પર જ આંગળી ચીંધી છે અને આ જ બોલ્યા છે, સતત રટણ સ્મરણ આનું જ કર્યું છે, મહાદેવ્યા કુક્ષિરત્નમ, મહાદેવ્યા કુક્ષિરત્નમ. એટલે આ શ્લોક જેમ તેમ નથી. કૃપાળુદેવની અમે દૃષ્ટિ તળે, કૃપા દૃષ્ટિ તળે નીકળી ગયેલો છે અને એ એક મોટી વાત છે. પાછળથી રચ્યો એમ નહીં, પણ એમને લખ્યો, બતાવ્યો, અપ્રૂવડ બાય પરમ કૃપાળુદેવ. આ જીનાગમ તીર્થંકર દેવની વાણી ખરતી હોય અને દેશના દેવાતી હોય, ગણધરદેવ ગૂંથતા હોય, તીર્થંકર દેવે સાઇન કરી છે, તો કે હોય વિશ્વાસ તો પુરાવાની જરૂર નથી કે કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. એટલે સહી નથી, અહીંયા કૃપાળુ દેવની સહી છે. વિશ્વાસ મૂકવાનો છે અને વિશ્વાસ છે કે ખરેખર એમણે સર્ટિફાઈ કર્યું, પ્રમાણભૂત કર્યું કે બરાબર છે. એ જ વસ્તુ સૌભાગભાઈ કે બીજા કોઈએ પદ લખ્યું હોય તો તરત જ એમ પણ આવે છે કે દેખાડવા માટે લખવાનું નથી, સાહિત્ય કે સમાજને ઉપયોગી કે કંઈક લખવું એમ કરવા માટે જરૂર નથી. આત્માર્થે જ જો લખાતું હોય તો પોષવા જેવું છે. બાકી છંદ, અલંકાર અથવા તો એવી કોઈ શક્તિથી પદ રચવાની જરૂર નથી. એમ પણ ફટકો માર્યો છે, થપાટ મારી છે, જ્યારે અહીંયા એમણે અપ્રૂવ કર્યું છે. ટૂંકમાં આવો મજાનો શ્લોક અને આવી મજાની સ્તુતિ. મહાદેવ્યા, મહાન દેવી, દેવા માતાના નંદન છે. માતા મરુ દેવાના નંદ, અહીંયા દેવા માતાના નંદ. મૂળ માર્ગમાંય લખી દીધું એમ દેવ જીણંદે ભાખ્યું રે. બધા અર્થ થાય. જીનેન્દ્ર દેવ, દેવા માતાનો નંદ જે કહ્યો તે તો મહાદેવ્યા, જેવા તેવા દેવા માતા નથી. માનું મહાત્મ્ય રાખ્યું છે એ મહાદેવ્યા. એ મહાદેવને જન્મ આપે તે મહાદેવી. મહાદેવ કહેતા વિતરાગ દેવ. હેમચંદ્રાચાર્યજી જ્યારે મહાદેવ લખીએ ત્યારે શિવજી, શંકરજી એમ જ અભિપ્રેત નથી, પણ વિતરાગ દેવ, મોટામાં મોટો દેવ, સર્વોત્કૃષ્ટ દેવ. અને શંકર અને શિવ બોલીએ છીએ ત્યારે પણ શમ કરોતી, સુખને લાવે છે, કલ્યાણને લાવે છે, શાંતિને લાવે છે. એનું નામ શમ કરોતી શંકર, એનું નામ શિવ, જીવનો શિવ કરે છે, પરમાત્મા દશાને લાવે છે, તો પણ અર્થ ખોટો નથી. તો એવા મહાદેવ્યા કુક્ષિરત્નમ. સામાન્યપણે તો ઘણી માતા ઘણા બાળકોને જન્મ આપે છે, એમાં નવાઈ નથી, પણ આ તો કેવા છે તો કે શુરવીર, કૃતવિદ્ય અને યશ્ચ જાનાતિ સેવિતુમ. જગત આખાની સેવા કરે, જગતગુરુ કહેવા પડે એવા કૃપાળુદેવ થયા, ત્રિલોકનો નાથ થયો અને એને દેવા માતાએ જન્મ આપ્યો. પછી શબ્દજીત રવાત્મજમ અને વરાત્મજમ. જૂની આવૃત્તિમાં રવાત્મજમ હશે, નવી આવૃત્તિમાં વરાત્મજમ હશે, બંને ખરા છે. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ લખ્યું છે તેમાં વરાત્મજમ છે, એટલે આપણને એ
ગયું, ડોલી ઉઠ્યું, એ ન કરે તો એ સ્થિર જ છે, એ શુદ્ધ જ છે, એ શાંત જ છે. અને બીજું કે સહજ સહજાયતે એટલે સાથે જ જાય છે. અર્હંત અને સિદ્ધ બંનેનું સ્વરૂપ સાથે જ જાય છે. અર્હંત અને સિદ્ધને જે સ્વરૂપ છે, દરેકને દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ છે, દરેકના જુદા છે. મારા, તમારા, આપણા બધાના એક એક ઇન્ડિવિજ્યુઅલ, બધાનો પાસપોર્ટ જુદો, બધાની આઈડેન્ટિટી જુદી, આપણે જાણીએ છીએ તેમ દરેકના જુદા. તીર્થંકર દેવના તીર્થંકર દેવ પાસે, કૃપાળુદેવના કૃપાળુદેવ પાસે, બીજા બધા મુમુક્ષુના એની પાસે, આપણી પાસે. તો એમાંથી એવું શું કાઢી નાખ્યું? તો કે વિભાવ ન કર્યો એટલે સહજાયતે જે સાથે જ છે. કોઈ દિવસ એમ કહેવામાં આવ્યું હોય કે આત્મા ઘેર મૂકીને આવજો, અહીંયા લઈને આવશો નહીં, અથવા બાજુમાં મૂકી દેજો. કોઈ કે ઉછીનો આપો, ઉધાર આપો, કાંઈ લેતી દેતી થાય નહીં. પોતાનો સ્વભાવ, પોતાનું સ્વરૂપ, પોતાની પાસે જ, પોતાને જ મુબારક, અનંતકાળથી મુબારક, આજેય મુબારક. નિગોદના જીવને પણ એમ અને સિદ્ધના જીવને પણ એમ. કોઈ કોઈને કાંઈ દઈ શકે નહીં, લઈ શકે નહીં, કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. તે સિદ્ધાંત તો એ સહજ છે, સ્વાભાવિક છે. તો વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ નથી, સ્વભાવથી વિશેષ ભાવ છે. એટલે ત્યાં વિભાવ કયો છે. કૃપાળુદેવની ખૂબી જુઓ, આ ભાષા, આ શબ્દ અને સિદ્ધાંત રહેલો છે. વિભાવ કહેતા વિરુદ્ધ ભાવ નથી, સ્વભાવથી વિરુદ્ધ નહીં, સ્વભાવથી વિશેષ ભાવ છે. એટલે સ્વભાવ તો છે જ, પણ ડાપણ તો છે જ, પણ થોડુંક છલકાઈ જાય અને દોઢ ડાપણ કહીએ. સવાયું હોય ત્યાં સુધી સારું, પણ હોય અને સેજ વધારે થાય એના જેવું જ કે ઘણું છે. સ્વભાવ તો છે જ, લાવવાનો નથી. સ્વભાવનો બધાને આધાર છે, સ્વભાવને કોઈનો આધાર નથી. આ પણ એક સિદ્ધાંત છે. સ્વભાવના ફલકમાં બધું તરે છે, પણ સ્વભાવ બધાને જોઈએ છે. અહીં સ્વભાવ એટલે આપણો માનવ સ્વભાવ, ક્રોધી, માયી, માની, અભિમાની, એ ભૂલી જવાનું છે. અહીં સ્વભાવ એટલે આત્મ સ્વભાવ, સ્વસ્વભાવ, અને તે સ્વભાવની વાત છે. તો એ સહજ આત્મ સ્વરૂપ, આત્માને પામેલો પુરુષ છે, પરમ ગુરુ છે. વંદો પાંચો પરમ ગુરુ, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ પંચ પરમેષ્ઠી, એ બધા જ ગુરુ છે. અર્યંત અને સિદ્ધને એટલી પ્રાપ્તિ થઈ ગઈ છે, અને બીજાને પ્રાપ્તિ છે, પણ થોડુંક આગળ જવાનું બાકી છે. એ આચાર્ય ઉપાધ્યાય મુનિ, પાંચે પાંચને આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એટલે સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કે ઉપલબ્ધિ તો છે અને છે જ. અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે જ. આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યું છે, ત્યારે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહીએ. આ કાળમાં, આ કળીકાળમાં આપણા જીવોના કલ્યાણ અર્થે કૃપાળુ દેવે નવકાર મંત્ર હોવા છતાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનું દાન દીધું છે. જ્ઞાની મહાદાનીને સદાવ્રત જેનું સદા, આ એ સદાવ્રતના જ્ઞાની છે. અને શુદ્ધ ચૈતન્ય સ્વામી. મંત્ર ક્યારે અપાય? પોતે તે ચરિતાર્થ કર્યો હોય, તે રૂપ દશા થઈ હોય, પ્રગટ પુરુષોત્તમ કહું છું, પ્રાગટ્ય હોય, આત્મા સામે નજરે દેખાતો હોય, આત્માના પ્રદેશો દેખાતા હોય, તે જે આત્મા જોયો, જાણ્યો અને અનુભવ્યો. મેં તો આત્મા જોયો, જાણ્યો, દેખ્યો નથી. પ્રભુશ્રીજીના શબ્દો પણ મારા પરમ કૃપાળુદેવે, શ્રી સદગુરુદેવે જેવો આત્મા છે તેવો જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તેવો આત્મા છે. આત્મા જાણ્યો સમજ્યા, આત્મા અનુભવ્યો સમજ્યા. આત્મા જોયો ક્યારે કહેવાય? કેવલ જ્ઞાન થાય, આત્મપ્રદેશ, કર્મ પ્રદેશ, એક એક સમય, એક એક પૂતગલ, એક એક પરમાણુ એનું જ્ઞાન થાય, એક સમયનું જ્ઞાન થાય, ત્યારે કેવળ જ્ઞાન. અને કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એવા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છે ત્યારે કહેવાય છે. અને એ ચરિતાર્થ કર્યો છે. પોતે સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરી પછી મંત્ર દેવાનું સાહસ, અગર તો કૃપા, અગર તો કરુણા, અગર તો અમી દૃષ્ટિ કરી છે. અને પછી આપણને મળ્યું છે. અને આજ્ઞાના માર્ગે આજે પણ આપણને મળ્યો છે. રત્નરાજ સ્વામી થઈ ગયા, પૂજ્ય રત્નરાજ સ્વામી. કૃપાળુદેવ સાથેની છેલ્લા કેટલાક ભવની પ્રીતળી અને એનો વિરહ, વિહાર કરતાં કરતાં રાજસ્થાનથી પાલનપુર સુધી આવ્યા. અને એ જ વખતે કૃપાળુદેવનું સાંભળ્યું કે પાલનપુરથી હવે અગાસ, ભાદરણ, કાવીઠા, બોરસદ જે કયો તે ચારોતર ભૂમિમાં પ્રવેશ કરે એટલો વખતની વાર. ને ત્યાં સાંભળ્યું કે એમનું નિર્વાણ થયું. મોક્ષે પધાર્યા, ચૈત્રવદ પાંચમને નિર્વાણનું સાંભળ્યું, સમાધિ થઈ ગઈ, પરમ સમાધિ થઈ ગઈ. ને વિરહમાં એમણે પણ પ્રભુશ્રીજીની જેમ ઘણું કલ્યાણ કર્યું. અને તે રત્નરાજ સ્વામી. અને તેઓ શ્રી કહે છે, અડિયલ છંદમાં સ્તુતિ કરી છે, આખી તો નહીં લઈએ. જન્મ્યા શ્રી ગુરુરાજ જગ
જગત હિત કારણે કરવામાં ઉદ્ધાર વારી જાઉં વારણે. શ્રીમદ શ્રી ગુરુરાજ દેવ નિષ્કામી છે, શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી રત્નાત્રય સ્વામી છે. ચૈતન્ય શું? સ્વામી તો શબ્દ બહુ બોલીએ, અધિકારી, માલિક, સ્વામીપણું. પણ ચૈતન્ય સ્વામી શુદ્ધ ચેતનાનો સ્વામી થયો છે. ચૈતન્ય શબ્દ આવે એટલે જ આંખ મીચીને સ્વપ્ન માત્રમાં, ઊંઘ માત્રમાં કહી દેવાનું કે જ્ઞાન દર્શનમય. જ્ઞાન દર્શન ગુણ જેના છે અને એની પર્યાયમાં પરિણમે છે, એટલે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ રૂપે જે પરિણમે છે તેનું નામ ચૈતન્ય, યાને કે આત્મા. જીવ અને અજીવ, ચેતન અને જડ ક્યાંથી જુદા પડે છે? તો કે ઉપયોગ લક્ષણથી જુદા પડે છે. ઉપયોગ જીવનું લક્ષણ છે, આત્માનું લક્ષણ છે, જળનું લક્ષણ નથી. જળને ભાવ છે, જળ ભાવે જળ પરિણમે. ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આપણે જે ભાવ કહીએ જુદો, નાની પુરુષ ભાવ કહે છે જુદો, એની વળી કોઈક વાર વાત. પણ અહીંયા ભાવ છે પણ ઉપયોગ નથી. તો એ ઉપયોગની વાત એટલે ચૈતન્ય ચેતન. ચેતન કોણ? તો કે ઉપયોગ લક્ષણ છે, જેનું કોઈ પણને ચેતન કહેવાય, આત્મા છે તે. કેમ કે એના જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે. અને શુદ્ધ ચેતનાનો સ્વામી થયો છે. કર્મ ચેતના, કર્મફલ ચેતનાના સ્વામી તો બધા જ છીએ, આપણે પણ છીએ. પણ સમ્યક દર્શન થાય છે, આત્મજ્ઞાન થાય છે, વેજ્ઞાન થાય છે, જળ ચેતનનો વિવેક થઈ જાય છે, અને પછી ઉત્તરોત્તર દશા થાય છે, તેને કહીએ છીએ શુદ્ધ ચૈતન્ય સ્વામી. એ જ્ઞાન ચેતનાનો સ્વામી છે, એટલા માટે એને ત્યાં શુદ્ધ ચૈતન્ય સ્વામી કીધું છે. આ સંબોધન છે, ભગવાનનું વિશેષણ છે. પેલું ભગવાનને નમસ્કાર કર્યો કે રાજચંદ્ર મહમ વંદે, જ્યાં પણ આપ હોય ત્યાં પણ અમારી પર કૃપા દૃષ્ટિ કરો, હે રાજચંદ્ર ભગવાન, અમે તમને બોલાવીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. પછી કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વામી છો આપ તો, પણ હવે અમારું કંઈક થાય. તમે તો સ્વામી થયા, અમે સેવક બનીને આવ્યા છીએ. ત્યાર પછીનો શ્લોક કહે છે, ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારમ બિંદુ સંયુક્તમ. ઓમકાર શું? ઓમ અને પછી ઓમકાર કહ્યું. અકાર, મકાર, સકાર, ચકાર, એવી રીતે ઓમને કાર લગાડ્યું. તો કે કાર એટલે કરનારા. કાર, ગાડી, ટ્રેન, મોટર, બસ બધું ભૂલી જવાનું. કાર કરનારું, કારક કહીએ છીએ. ઓમ સ્વરૂપ જે કરી નાખે છે તે. તો પેલું ઓમ શું એ જ સમજવું પડે. તો કે નથી જાણતા એવું તો નથી. ઓમ વિશે શું નથી જાણતા? પંચ પરમેશથી નવકાર મંત્ર, એનાથી ટૂંકું રૂપ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, એનું પણ ધ મિની ફોર્મ, ધ શોર્ટેસ્ટ વન. તો કે નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું, બધાને આવડે એવું, હિન્દુને પ્રિય, ઇતર દર્શનને પ્રિય, વેદાંતિને વાલું, વિતરાગને વાલું, બધાને વાલું તે. તો કે ઓમ. એ ઓમમાં બધું આવી ગયું. તો કે પહેલામાં પહેલો અર્થ, આમ તો ઓછામાં ઓછા ગણવા બેસીએ તો 101 અર્થ થાય. એટલે આપ ધીરજ રાખજો, આપણે 100 અર્થ કહેવા નથી. પણ આપ જાણો છો તેની જ વાત છે, રિવિઝન છે આ તો. એમ આપને બધી ખબર છે. એમાં પહેલું જૂનું ને જાણીતું, નાનું બાળક કહી દે, વયોવૃદ્ધ પણ કહી દે કે પંચ પરમેશથી કેવી રીતે આવ્યા. તો કે ઓમમાં અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. એટલે ત્યાં એ રીતે આપણે પંચ પરમેશથી કહીએ છીએ ખરું. અરિહંતનો અ આવ્યો, અશરીરી એટલે સિદ્ધનો અ આવ્યો, આચાર્યનો આ આવ્યો, અને ઉપાધ્યાયનો ઉ આવ્યો, અને મુનિનો મ આવ્યો. એટલે ત્યાં આ ઉ મ એટલે સંધિ થતાં બધાને ખબર છે, નવું નથી, પણ રિવિઝન કરીએ છીએ એમ માનજો. તો કે એ ઓમકાર થયો. પછી ઓમ શું? તો કે 3 લોક, કારણ કે ત્રગડો કરવાનો. આપણે અનેક આનો માત્ર ઓ ન લખતા હોય એટલે ત્રગડો કરવાનો. ઓમકાર છે, એક સાઇન છે, પ્રતીક છે. તો ત્રગડો કરીએ છીએ એટલે 3 લોક તો યાદ આવે જ, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક. અને એ ત્રગડામાં ખાલી ત્રગડો કરીએ ઓમ થઈ જતો નથી. 3 કર્યા પછી વચ્ચેથી બરાબર સેન્ટરમાંથી પાંખડું કાઢીએ છીએ, અને એ પાછું ઊંચું લઈ જવું જોઈએ. ઊંચું લઈ જઈએ છીએ, અને ઊંચું લઈ જવાની જ આજ્ઞા છે. સીધી લાઈનમાં જૈનનો ઓમ હોતો નથી.
એ પાંખડું ઉપર લઈ જવાનું છે. શું કામ? તો કે મધ્યલોકમાં તો છીએ જ, વચલાને વાંધા ઘણા, તો વચ્ચે વિઘ્નય ઘણા, પણ મધ્યલોક, માનવલોક, તિર્યક લોકમાંથી સત્પુરુષાર્થ કરવો છે. એટલે પુરુષાર્થ કરવા માટે જન્મ્યા છીએ. આ માનવ દેહ, મનુષ્ય દેહ આત્મકલ્યાણ માટે જ મળ્યો છે, જળ ચેતનનો વિવેક કરવા જ મળ્યો છે, એલફેલ મળ્યો નથી. શંકરાચાર્યજીને નહોતો મળ્યો, કૃપાળદેવને નહોતો મળ્યો, આપણને એટલા માટે મળ્યો નથી. તો એ વિવેક કરવા માટે, સત્પુરુષાર્થ માટે ઉર્ધ્વ ગતિનું સૂચક ઉપર પાંખડું લઈએ છીએ. અને પછી એટલેથી પૂરું થતું નથી. ઉપર ક્યાં જવું? સ્પેસમાં જવું, પ્લેનમાં જવું, ક્યાં સુધી જવું? એવી ઈચ્છા નથી. મફતમાં એમ કે 1 મહિનો કે 1 અઠવાડિયું રાત દિવસ પ્લેનમાં ફેરવીએ તો આપણે રાજી નથી. કે એવું તો બહુ ફર્યા, એમાં શું જરૂર છે? આપણે ઘરે આવવું છે. ધરતીનો છેડો ઘર, તો અહીંયા પણ ઉપર સિદ્ધશિલાનું એડ્રેસ સાચું ઘર, ત્યાં જવું છે. એટલે અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા કરીએ છીએ અને પછી બિંદુ મૂકીએ છીએ, ટપકું મૂકીએ છીએ, ડોટ મૂકીએ છીએ, કે જેવું શુદ્ધાત્માનું સ્વરૂપ, અનંત સિદ્ધ, એક સિદ્ધ, એનું જેવું સ્વરૂપ એવું જ મારું શુદ્ધાત્મા સ્વરૂપ છે. પણ હું ભેદ માનું છું, એ જ ભ્રાંતિ, એ જ ભૂલ. અને હવે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવી છે, એ જ વાસ્તવિક શરૂઆત છે. અને તે જ હોવું જોઈએ કે નહીં માફ નીચું નિશાન, નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. 100માંથી 100 માર્ક્સ બાળકોને કહેતા હોય, નાના મોટાને કહેતા હોય, 100 આઉટ ઓફ 100 આવવા જ જોઈએ. 97નો એક ક્લાસ નથી, તો અહીંયા કંઈ ક્લાસ છે? અહીંયા 100 આઉટ ઓફ 100 હોવા જ જોઈએ, નહીંતર વાત જ નથી. તો એ સિદ્ધશિલાની વાત હતી. તો એ ઓમની વાત, ઉર્ધ્વલોક, અધ્યલોક અને મધ્યલોક, એટલે ત્યાં લઈ જવાની વાત છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા કહેતા અ, વિષ્ણુનો ઉ અને મહેશનો મ. તો આત્મા જ પોતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, આપણે જાણીએ છીએ. અને આ ઓમમાં પણ અ, ઉ ને મ આવ્યું, એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ત્રિપુટી આવી ગઈ. પોતે જ પોતાના શુભાશુભ વડે, શુભાશુભ ભાવ વડે શુભાશુભ કર્મનો કરતા, પોતે જ તેનો સહારક અને પોતે જ તેનો પાલક. પોતાને પાડવા હોય એટલા પાડે, રાખવા હોય એટલા રાખે, અને પછી આશ્રવ, બંધ, સંવર, નિજરા કરીને છેલ્લે મોક્ષે પણ પહોંચી જાય. એટલે કે પ્રલય કરે તે મહેશની જેમ, મહાદેવની જેમ ત્રીજું લોચન ખોલી નાખે અને મોક્ષે પહોંચી જાય. તો એ પણ ઓમની વાત થઈ. પ્રણવ મંત્ર કહીએ છીએ, ઉદ્ગીત કહીએ છીએ. અહીંયા પ્રણવ શબ્દ રાખીએ તો પ્રણવ, પ્રકૃષ્ટ સ્વરૂપ નથી કહેવું. એટલે પ્રપંચ, 5 ઇન્દ્રિયના વિષય તે પ્રપંચ. માયા, કપટ એ તો સીધો સાદો અર્થ થયો. અહીંયા પ્રપંચ કેવું છે? હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. સમાપના પાઠમાં બોલાવે કે શું નિરંતર માયા કપટ કરીએ તો દિવસમાં 1-2 કરીએ, કાંઈ થોડા કપટ વેતરવા જ બેઠા છીએ. પણ કૃપાળુદેવ કહે છે કે એમ જ છે. 5 ઇન્દ્રિયના 23 વિષય શ્વેતાંબર આમનાયથી, દિગંબર આમનાયથી 28-27 બંને છે. કાર્તિકેય સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં 28 કહે છે, કેમ કે મનને અનિંદ્રિય ગણીને લઈ લીધું છે. તો કે એમાં જ રાચેલો માચેલો છે. એટલે પ્રપંચ છે. એટલે પ્ર કહેતા પ્રપંચ, હણ એટલે નથી, હણનો ન, અને ન એટલે નથી, નકારાત્મક કોનામાં, વ તમારામાં. સંસ્કૃતમાં એક અક્ષરના અર્થ થાય, બહુ મજા આવે. અંબાલાલભાઈ શીખ્યા ને આજ્ઞા જ આપીને. તો એ પ્રણવ એટલે કે જેમાં પ્રપંચ નથી, પ્રપંચનો વિસ્તાર નથી, 5 ઇન્દ્રિયના વિષય કે વિકાર કે વિભાવ વૃત્તિ નથી, બિલકુલ નથી, સેજે નથી, અંશ માત્ર, રજ માત્ર, તલભાર, પરમાણુ માત્ર નથી. તે ઓમ પંચ પરમેશથી સજાત્મ સ્વરૂપ. એટલે ત્યાં પ્રણવ મંત્ર કહી દીધો. જેવી રીતે અર્થ કરવો એવી રીતે થાય. પછી અત્યારે તો આપણે એક અર્થથી સંતોષ લઈએ. અહમની યાત્રા અને ઓમની યાત્રા. અહમ અને ઓમને પણ બહુ નજીક છે. ઓમમાં વચ્ચે હ જેવું બોલાતું હોય તો કેવી રીતે છે? તો કે અહમ હું તો છું જ, આપણું અસ્તિત્વ ક્યારે નથી, ક્યાંય આત્મા મૂકી આવાતો નથી. અને કોઈ પૂછે તો હું છું, હું એ હુંનો ભાવ તો છે જ. હું અને છું એટલો જ ભાવ રહીએ તો મોક્ષ થઈ જાય. પણ હું અને છું વચ્ચે ખાલી જગ્યામાં મુલક આખાના ઘાટ ઘડે ને બીજું બધું જ મૂકે, કેવો, કેવી, કેમ છે તેમ. એટલે એ પ્રોબ્લેમ થઈ જાય છે. તો હું અને છુંમાં વાત કરતા હતા કે જેને જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. પેલો ઉદાસહ અહમ થાય. જગતથી, જડભાવોથી, જળ વસ્તુથી, અનિત્ય પદાર્થથી ઉદાસ થાય. પછી એવું કાઢી નાખે, દાસહ અહમ થાય કે હવે સત્પુરુષનો દાસ. જગતથી ઉદાસ થયો તો ક્યાંક દાસત્વ સ્વીકારું. એટલે ચરણ કમળમાં મસ્તક મૂકે, કૃપાદેવને ગુરુ કરે અને પોતે શિષ્યત્વ, દાસત્વ સ્વીકારે. દાસહ અહમ. અને પછી દાસહ અહમમાંથી દા પણ ઉડી જાય. સહ અહમ, તે જ હું છું. તત્વમસ્યાદિ લક્ષ્યમ. ભગવાન તારું સ્વરૂપને મારા સ્વરૂપમાં નિશ્ચયથી કોઈ આંતરું નથી. દંસણ નાણ ચરણ ગુણ જીવને સહુને પૂર્ણ હોય,
અંતરયામી રે સ્વામી સાંભળો, શીતલ જીનપતિ તુજ મુજે વિચિયા કરું. નિશ્ચયથી કોઈ ભેદ નથી. કોઈક વખત સાથે રમ્યા હશું, સાથે રહ્યા હશું. આજે તમે સિદ્ધશિલા પર વિરાજમાન એટલે શું, પણ અમે પણ મોક્ષે આવીશું. તો એવો કંઈક ભાવ કરીએ છીએ, એવો ભાવ રાખીએ છીએ. તો ઉદાસહમ, દાસહમ, સહઅહમ, અને પછી એવા ભાવમાં અહમ એવા અહમ, હું જ તે હું, અભિમાનપૂર્વક નહીં, અહંકાર રૂપે નહીં, પણ એકમાત્ર આત્મા જ રહી જાય છે, શુદ્ધ સ્વરૂપ જ રહી જાય છે. બીજો કોઈ શબ્દ રહેતો નથી. પાછો પડે છે, આછો પડે છે, ઝાંખો પડે છે અને નીકળી જાય છે. જે કૃપાળદેવની હાથનોંધમાં 10 બોલમાં એકાંત આત્મવૃત્તિ, આત્મવૃત્તિ, સહજાત્મા, શબ્દાતીત, નિર્વિકલ્પ, પછી એકલું આત્મા, તેમ અહીંયા શુદ્ધાત્મા. એટલે તે ભાવ કરવો છે એ અહમ અને ઓમનો આ ભેદ કીધો. દેવશાસ્ત્ર ગુરુ તો કે ઓમમાં અક્ષરમાં આવી જાય. ઓમ શબ્દ તો કહેવાય નહીં, ઓમ અક્ષર, એકાક્ષર, એ કહેવું હોય તો કહેવાય, નહીંતર એ ન કહેવાય. અને તેમાં દેવશાસ્ત્ર ગુરુ કેવી રીતે આવ્યા? તો કે પહેલું દેવ એટલે દેવનો સર્વજ્ઞ પુરુષ કહીએ, વિતરાગ કહીએ, એમ આપ્ત પુરુષ કહીએ છીએ. એટલે કે આ આવ્યો સતદેવને માટે આપ્ત પુરુષ કહીએ. રત્નકરણ શ્રાવકાચારમાં સમંત ભદ્રાચાર્યજીએ શરૂઆતમાં જ આપ્તના લક્ષણ મૂક્યા, સર્વજ્ઞના લક્ષણ મૂક્યા, સતદેવના મૂક્યા, એ આપ્ત આવ્યું. પછી શાસ્ત્ર મૂક્યું. તો શાસ્ત્ર માટે શું કહીએ? તો કે ઉક્તિ. જે કંઈ ભગવંત બોલ્યા, દિવ્ય ધ્વનિ ખરી, જે કંઈ વચન, એટલે સંસ્કૃતમાં વચનનું ઉવાચ ઉક્તિ થઈ ગયું, પંક્તિ નહીં ઉક્તિ, ગદ્ય. એટલે જે ઉવાચ કહીએ છીએ કે સદગુરુ ઉવાચ, શિષ્ય ઉવાચ, અહીંયા સદગુરુની વાત છે, સત્પુરુષની વાત છે, જીનાગમ જ્યાંથી આવ્યું આદિપુરુષની વાત છે, પુરાણ પુરુષની વાત છે, એને દિવ્ય ધ્વનિમાંથી જે વાત આવી છે. એટલે આગમ અને સાથે સાથે આવ્યું તે ઉક્તિ. એટલે વિષ્ણુનો ઉ કહેતા જ જ્ઞાન સ્વરૂપ છે. વિષ્ણુ શબ્દથી જરાય નાક બગાડવાની જરૂર નથી, મોં બગાડવાની જરૂર નથી. એ સર્વવ્યાપક આત્મા છે. જ્ઞાન અપેક્ષાએ જગત આખામાં વ્યાપેલો છે, એ જ વિષ્ણુનું સ્વરૂપ છે. અને પછી જે કહ્યું ગુરુ, એટલે ત્યાં ગુરુના પર્યાય શબ્દમાં મુનિ લીધો, એટલે મ આવ્યો. એટલે આપ્ત, ઉક્ત અને મુનિ, એટલે આ ઉમ એ પણ ઓમનો જ અર્થ થયો. રત્નત્રયની પ્રાપ્તિ કરવાની છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ પણ આમાં સમાવિષ્ટ થયા. તો કેવી રીતે? તો કે દર્શન કહેતા અવલોકન. ભગવાનને અવલોકવા એ જેવી તેવી વાત નથી. એ પોપાબાઈના રાસ કે નાનીમાના રાસ કે નાનીમાના ખેલ નથી. કોઈ કે ભગવાન અવલોક્યા, એ અવલોકવું એટલે શું? દર્શન હોય, સમ્યક દર્શન હોય તો કહી શકીએ કે અવલોક્યું. એટલે ત્યાં દર્શન કહેતા અવલોકન. આપણે ભલે અવલોકન, વિહંગાવલોકન બધા શબ્દો ફાવે તેમ વાપરીએ, છૂટ છે, એ લૌકિક સાહિત્ય છે, લૌકિક ભાવ છે, પણ પરમાર્થમાં, અધ્યાત્મમાં એમ ન વપરાય. પછી જ્ઞાન, તો કે ઉદ્યોતન, જ્ઞાનનો પ્રકાશ, ઉદ્યોત, પુંજ, પ્રકાશ, એ જ્ઞાનની વાત આવી. અને પછી ચારિત્ર કહ્યું. તે ચારિત્ર કહેતા ચારિત્ર મૌન આવ્યું. કે જ્યાં મૌન છે, એટલે કે અંતરાત્મા અને બહિરાત્મા, એમાં બાહ્ય વાચા અને અંતરવાચા. બાહ્ય વાચાનો ત્યાગ તો ઘણા કરે છે, કાષ્ઠ મૌન કરે, શિબિરમાં જાય, કેટલાય દિવસો સુધી જાય, કેટલાય દિવસો સુધી બોલે નહીં, ઘરે બોલે અને બોલે નહીં. બાહ્ય વાચાનો ત્યાગ. અંતરમાં તો એટલી બધી કલ્પના જલ્પમાં બબડાટ થાય કે વાત જવા દો, એનો ભાર લાગે, એટલું બધું થાય. અને આપણે ગીત, પંક્તિ, કૃપાળદેવની ગણગણ કરીએ, ગુંજતું હોય, એ પણ અંતરવાચા કહી દીધી છે. એક શ્લોક બોલવો હોય અને એ જો ગણગણ કરીએ તો એ પણ અંતરવાચા છે. તો બહિર્વાચાનો ત્યાગ સહેલો છે, પણ એની સાથે સાથે જો અંતરવાચાનો ત્યાગ થયો તો સાયમલ્ટેનિયસલી સેમ મોમેન્ટ, સેમ સમય જે ભાવ થાય છે તે સમાધિ, તે સમ્યક દર્શન, તે સ્વસ્વભાવનું ભાન થઈ જાય છે. અને આ સમાધિ શતક પૂજ્યપાદ સ્વામીની, દ્રવ્ય સંગ્રહ, નેમિચંદ્ર, સિદ્ધાંત ચક્રવર્તી, એ બધાની સાક્ષીએ, એ બધાના શ્લોકના અનુસંધાનથી કહેવાય છે. તો એ પણ સમજવા જેવી વાત છે કે જેમ તેમ નથી કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એટલે તે મૌન કેવું છે. એટલે ફરીથી અવલોકન, ઉદ્યોતન અને મૌન, તે રત્નત્રય. એટલે આ ઓમની વાત કરીએ છીએ. ઉત્પાદ, વ્યય, દ્રવ્ય પણ તેમાં જ આવી ગયું, તેનું જ વાચક છે. તો ઉત્પાદ ઉત્પન્ન થાય છે, સમયે ઉત્પન્ન થાય છે, પર્યાય આવે છે, જાય છે, આપણે કહીએ છીએ તે ઉત્પાદ. વ્યય, તો કે વ્યયની સામે શબ્દ મૂક્યો અવ્યય. શું કામ? તો કે દ્રવ્ય કેવું છે એટલે અવ્યય આવ્યો. અવ્યય એનો અર્થ જ દ્રવ્ય, ધ્રુવતા, સ્થિરતા. અને વ્યય તો છે જ કે જેને લય પણ કહેવાય છે. એટલે ત્યાં આ રીતે શબ્દ મૂકીને ઉત્પાદ, વ્યય, દ્રવ્ય કહી દીધું.
ગૌતમ સ્વામી કે ભંતે કિમ તત્તમ, એ મહાવીર ભગવાન પ્રભુ તત્વ શું છે? મહાવીર સ્વામી કહે છે ગોયમાં. પછી ઉપને ઈવા વિગમે ઈવા ધુવે વિવા ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ લય પામે છે, અને છતાં વસ્તુ રૂપે અખંડપણે એનું ધ્રુવત્વ સાચવીને રહે પણ છે. તો આ નાનો સિદ્ધાંત, મોટો સિદ્ધાંત, જેને ત્રિપદી કીધી, આ બાજુ જ્ઞાન દર્શન ચારિત્ર ત્રિપદી કહેવાય, આ બાજુ ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રિપદી કહેવાય, એનું દાન આપી દીધું. ઓમ આ પણ સૂચવે છે. ઓમમાં પાંચ જ્ઞાન આવી જાય છે. 5 જ્ઞાનના નામ: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન. તો મતિ જ્ઞાનનો પર્યાય શબ્દ અભિનિબોધ, એટલે અભિનિબોધિક જ્ઞાન લીધું. અભિનિબોધ પરથી અભિનિબોધિક થઈ ગયું, તે લીધું. શ્રુત જ્ઞાનની બદલે શું લીધું? તો કે આગમ જ્ઞાન. આપણે અ ઉ ને મ સંધિ કરવી હોય એટલે આવું લેવું પડે, એટલે શ્રુત જ્ઞાન, તો ત્યાં આગમ લીધું, એટલે આગમનું જ્ઞાન. અવધિ જ્ઞાનનો અજ રાખ્યો, અને પછી મનઃપર્ય જ્ઞાનનું મનની વાત આવી એટલે અંતઃકરણ જ્ઞાન, અને કેવલ જ્ઞાન એટલે મોક્ષની વાત આવી એટલે મોક્ષનો મ લીધો, એટલે પાછું 5 જ્ઞાન આવી ગયા. આવી રીતે 7 તત્વ પણ એમાં આવી જાય છે: આત્મા, અનાત્મા, અક્ષ, અનુસ્થિત, અનુત્પત્તિ અને મોક્ષ. એમાં બધા તત્વ પણ 7 તત્વ, આમ તો 9 તત્વ, મુખ્ય 7 તત્વ એ પણ એમાં આવી જાય. એથી વધારે પ્રણવની વાત કરતા હતા કે પ્રકર્ષણ પ્રકૃષ્ટ સ્વરૂપમાં નુયતે, યાને કે સ્તુયતે, સ્તુતિ કરવામાં આવે છે તેવું, એવું જો કોઈ હોય તો એ આત્મતત્વ જ છે, પરમાત્મા તત્વ જ છે, અને તે પણ ઓમમાં આવી જાય છે. સોહમ કહેવામાં આવ્યું, એમાંથી ઓમ શબ્દ આવ્યો. સોહમમાંથી સ નીકળી ગયો, હ નીકળી ગયો, ઓમ રહી ગયું. સ હ કેમ કાઢી નાખ્યા? તો કે તે ઓમ નથી, તો કે તે હું છું એમ કહીએ છીએ, એ જુદી વાત થઈ. અહીંયા શું છે? તો કે શ્વાસ લઈએ છીએ અને મૂકીએ છીએ, શ્વાસ ઉચ્છ્વાસ. તો શ્વાસ લેતી વખતે હંમેશા સકાર હોય, અને ઉચ્છ્વાસ શ્વાસ બહાર કાઢતા હોય ત્યારે હકાર હોય, એટલે એનાથી જ સોહમ થયું. તો કે એ સકાર અને હકારમાં ઓમ નથી. સકાર અને હકાર સિવાયનો જે સમય ગયો, અસંખ્યાત સમય વયા જાય છે. આંખની પાપણના પલકારામાં સમય માત્રમાં, એટલે અસંખ્યાત સમય વયા ગયા. એક આંખ બ્લિંક થાય છે, એક વખત પાપણ પલકારા મારે છે, આંખ પલકારા મારે છે, ત્યાં અસંખ્યાત સમય, એમાંના કેટલાક સમય આ બે વચ્ચે જતા રહે છે, શ્વાસોચ્છ્વાસ લેવામાં અને મૂકવામાં, અને તે ઓમ કહ્યું. એટલે આ સોહમમાંથી સ ને હ કાઢી નાખતા સોહમ કહ્યું. ઓમ મોક્ષ માર્ગ છે. શું કામ મોક્ષ માર્ગ છે? અ વત્તા ઉ વત્તા મ, સીધી વાત છે. આપ કહેશો કે જ્ઞાન, અ અને ક બંને એટલે જ્ઞાન થાય, અને ઉ એ પણ અહીંયા દર્શન કીધું છે, અને અહીંયા મ કીધું તે ચારિત્ર કીધું. કારણ કે ધર્મની રીતે, પરમાર્થની રીતે જ્ઞાન દર્શન ચારિત્ર બોલાય છે. સમ્યક દર્શનને પરિણતિની અપેક્ષા એ પહેલું દર્શન છે, બાકી જ્ઞાન દર્શન ચારિત્ર બોલાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ, મોક્ષશાસ્ત્રના 10 અધ્યાય, પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર, ત્યાં દર્શન અપેક્ષા. મૂળ માર્ગ સાંભળો જીનનો કૃપાદેવે જ્ઞાન અપેક્ષાથી મૂક્યું કે પહેલું જ્ઞાન દર્શન ચારિત્ર. આમ પણ 1, 2, 3 બોલતા હોઈએ તો જ્ઞાન દર્શન ચારિત્ર જ બોલાય. પછી પરિણતિની દૃષ્ટિએ, અનુભવની દૃષ્ટિએ ત્યાં દર્શન પહેલું, જ્ઞાન પછી, અને ચારિત્ર. બિંદુ, 12 કલા, ત્રિવિધ જાપ, આ બધું જ ઓમમાં રહેલું છે. દિવ્ય ધ્વનિ કહીએ છીએ, જેમાં મુખ્ય 18 મહાભાષા. આજે 18 ભાષા હોય કે 21 ભાષા હોય ખબર નહીં, જેટલા રાજ્ય હોય તેટલા હિન્દુસ્તાનના, અને જેટલી ભાષા હોય તેટલી. પણ ઋષભદેવ પ્રભુએ બ્રાહ્મી સુંદરીને શીખવ્યું ભાષા જ્ઞાન અને ગણિત જ્ઞાન. એ બંને શીખવ્યું, પણ એ બંને બહેનોને, બ્રાહ્મી અને સુંદરીને. અને એમાં ભાષા જ્ઞાનમાં પછી બ્રાહ્મી લિપિ આવી, તો કે 18 મહાભાષા તે જમાનાથી, તે સમયથી છે. અને તીર્થંકર દેવના અનુશાસનમાં ગમે ત્યારે 18 ભાષા હોવાના પૂરા ચાન્સ છે. સિદ્ધાંતથી તો એમ જ છે, પણ વ્યવહારથી પણ એમ સમજાય છે. બીજી બોલી કહેવાય, પણ ભાષા ન કહેવાય. કચ્છી બોલી છે, મારવાડી રાજસ્થાની બોલી છે, એ ભાષા નથી, એને લિપિ લખાણમાં નથી, એ બોલી છે એટલે બોલવામાં આવે છે. તો એ 18 ભાષા અને 700 લઘુ ભાષા કહી છે, એટલે નાની મોટી બધી એમાં આવી ગઈ. તો કે એ ભાષાની રીતે વાત થઈ, એ બધું જ દિવ્ય ધ્વનિ ઓમ ઓમ ઓમકાર નાદ જ જતો હોય છે, વહેરતો હોય છે, વર્તતો હોય છે, અને તે વર્તનામાં આ બધું પ્રવહે છે. અષ્ટાંગ યોગ કીધા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, સમાધિ. વચ્ચે રહ્યું 5મું પ્રત્યાહાર. એ 8 અષ્ટાંગ યોગ, એ પણ જેમાં અભિપ્રીત છે તે આ ઓમમાં.
ઓમ કહેતા આ યોગ સાધના છે, પરમાત્મા સાથે જોડી દે છે. બહિરાત્મ દશા અંતરાત્મા વચ્ચે આવે છે અને પરમાત્મા સાથે જોડે છે, એનું નામ યોગ, અને તે પણ આમાં આવી જાય છે. બીજું તો કહીએ તેટલું થોડું સમન્વય. સમય થઈ ગયો, હું સમન્વય કહું છું. તો સમન્વય શેનો કર્યો? તો કે ઘણા ઓમ આવી રીતે લખે, પહેલાં ત્રગડો કરે પછી નીચે બગડો કરે. એટલે ત્રગડો કરે એનો જે છેલ્લું પાંખડું અને બગડાનું પહેલું પાંખડું એ કોમન, એ સમન્વય. આપણે આમે થોડોક પ્રમાદ તો ખરો જ, અને સાઈ બચાવીએ, મહેનત બચાવીએ, સમય બચાવીએ, એટલે ત્રગડો ને નીચે બગડો, તો એ પણ ઓમ લખાય છે. એવી રીતે નિશ્ચય માર્ગ અને વ્યવહાર માર્ગ બંનેનો સમન્વય થાય છે. એટલે એ પૂંછડું કોમન છે, એ ત્રીજાનું પાંખડું, પૂંછડું તો નહીં કહેવાય, અને બગડાનું ઉપરનો ભાગ, એટલે એ બંને કોમન, અને ત્યાં સમન્વય કર્યો છે. નિશ્ચય વ્યવહારનો આવો સમન્વય એ ઓમ, એ મોક્ષ માર્ગ છે. એટલે હોય જ. ઈડા પિંગલા સુષુમ્ણા નાડી પણ તેમાં જ કહી દીધી. અને બૌદ્ધ સાધકો, બૌદ્ધ મંદિરમાં જો કોઈ વાર જવાનું બન્યું હોય તો હંમેશા મણિપદ્મે હોમ, મણિપદ્મે હોમ એ મંત્રનું જ સ્મરણ ચાલતું હોય. અને મણિપદ્મે હોમ એટલે બીજું કાંઈ નથી પણ જેમ સોહમ કહીએ છીએ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહીએ છીએ, નવકાર મંત્ર કહીએ છીએ, ઓમ કહીએ છીએ, એ જ છે એ હું. એ હું શું એ વળી વિશેષ વિચાર કરીશું કે હું એ પણ ઓમ છે અને હુમ એ પણ ઓમ છે. અને ઓમની થોડીક વાત બાકી રહેશે, આપણે પછી વિચારશું અને દેવવંદનમાં આગળ જઈશું.